નમસ્કાર મિત્રો, ખાસ કરીને અત્યારે આપણે શિયાળુ પાકની અંદર પૂરતી ખાતર સાથે પાકનો સુકારો અને પાકના સર્વાંગી વિકાસ માટે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની 3 પ્રોડક્ટ આવે છે. એક છે મેલોક્ઝા પૂરતી 5G, બીજું છે લેન્ટેના અને ત્રીજું છે લિમાર્ક. ત્રણેય પ્રોડક્ટ વિશેની માહિતી આપો એ પહેલાં આપણે એ પણ જણાવી દો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. અને જો તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો. સૌપ્રથમ આપણે માહિતી આપવાની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના મેલોક્ઝા પૂરતી 5G વિશેની. મેલોક્ઝા પૂરતી 5G ખાતર છે એ એક પ્રકારે ઓર્ગેનિક ખાતર છે. કોઈ જ પ્રકારે આની અંદર કેમિકલ નથી કે રાસાયણિક ખાતર નથી, ઓર્ગેનિક ખાતર છે. બીજા નંબરની અંદર મેલોક્ઝા પૂરતી 5G ખાતર છે એ 25 કિલોના પેકિંગની અંદર આવે છે અને 25 કિલોનો ભાવ હોય છે 950 રૂપિયા અને 25 કિલો છે એ ડોઝ છે 1 એકરની અંદર. મેલોક્ઝા પૂરતી ખાતર 5G ખાતરની અંદર જે તત્વોની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો આની અંદર સેકન્ડરી ન્યુટ્રિયન્ટ જેવું એટલે કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર આવે, પ્લસ જે હોર્મોન્સના રૂપની અંદર હ્યુમિક, ફોલિક અને સીવીડ જેવા તત્વો આવે છે. સાથે સાથે જે સૂક્ષ્મ તત્વો હોય છે પોઈન્ટના પ્રમાણની અંદર ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ આ બધા જ તત્વો આવે છે. એટલે અત્યારે જે આપણો શિયાળુ પાક છે એ 30 દિવસનો થયો હોય તો એની અંદર 30 દિવસ પછી ગમે ત્યારે આપણે મેલોક્ઝા પૂરતી 5G ખાતર આવે છે એ વાપરી શકાય. 30 દિવસથી લઈને 80 દિવસનો પાક થાય ત્યાં સુધી આપણે ગમે ત્યારે મેલોક્ઝા પૂરતી 5G ખાતર છે એ વાપરી શકીએ છીએ. 1 એકરની અંદર 1 બેગ એટલે કે 25 કિલો વાપરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે. સાથે આ ખાતર છે ઓર્ગેનિક છે એટલે અત્યારે આપણે ઉપરથી છંટકાવ કરશું અને પાકના પાંદ ઉપર પડશે તો પાંદમાં પણ કોઈ એની સાઈડ ઇફેક્ટ નહીં આવે એટલે કે પાંદ બળી જાય, દાજી જાય, આવું કાંઈ ન થાય. એનું કારણ છે કે આની અંદર કોઈ જ પ્રકારનું કેમિકલ નથી એટલે આપણે ઉપરથી પણ આપણે આરામથી આપી શકીએ છીએ. ખાસ યાદ એ રાખવાનું છે કે જ્યારે પણ આ ખાતર આપીએ ત્યારે ભેજ હોવો જરૂરી છે. જો ભેજ હોય તો જ આ ખાતર આપણે ઓગળે ને તો જ આપણે આ ખાતરનું જે પરિણામ છે એ સારું એવું મળતું હોય છે. પણ અત્યારે જે આપણે 30 દિવસનો પાક થઈ ગયો હોય એ શિયાળુ પાક કોઈ પણ હોય દરેક પાકની અંદર વાપરી શકાય છે. અત્યારે 30 દિવસ ઉપરના પાકની અંદર મેલોક્ઝા પૂરતી ખાતર છે એ વાપરવું જોઈએ. બીજી પ્રોડક્ટ છે લેન્ટેના. લેન્ટેના છે એ આમ તો દરેક પેકિંગની અંદર આવે છે. લેન્ટેનાનું પ્રમાણ હોય છે 1 પંપની અંદર 30 ml. લેન્ટેનાનો ભાવ હોય છે 1 લીટરના 900 રૂપિયા અને લેન્ટેના દવા છે એ છોડના સર્વાંગી વિકાસમાં સારું એવું કામ કરે છે. આમ તો એની અંદર પણ હ્યુમિક, ફોલિક, સીવીડ અને બીજા અનેક પ્રકારના જે તત્વો છે સાથે એની અંદર અમુક ન્યુટ્રિયન્ટ છે, મિનરલ્સ છે, જેથી કરીને અત્યારે કોઈ પણ આપણો જે શિયાળુ પાક હોય શિયાળુ પાકની અંદર 1 પંપની અંદર 30 ml લેન્ટેના દવા નાખીને છંટકાવ કરવામાં આવે તો એનો જે ઝડપી વિકાસ કરવાનો હોય એની અંદર ખૂબ સારું એવું પરિણામ મળે છે. એટલે અત્યારે કોઈ પણ પાકનું જે આપણે વિકાસના સ્ટેજ ઉપર પાક હોય છે, ગ્રોથ કરવાના સ્ટેજ ઉપર પાક હોય છે ત્યારે આપણે લેન્ટેના દવા છે 1 પંપની અંદર 30 ml નાખીને છંટકાવ કરવો જેથી કરીને પાકનો સારો એવો વિકાસ થાય છે, સર્વાંગી વિકાસ થાય. પાકનો સારો વિકાસ થયો હોય, ગ્રોથ થયો હોય તો એની અંદર રોગ પ્રતિકારક શક્તિ પણ સારી આવે છે અને રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો આગળ જતાં આપણે એમાં રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે છે અને તંદુરસ્ત છોડ હોય તો આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ. એટલે ખાસ કરીને મેલોક્ઝા 5G અને જે આ લેન્ટેના દવા છે એ આપણે ખૂબ અત્યારે અગત્યના જરૂરી છે. ત્રીજો પ્રશ્ન અત્યારે ચાલી રહ્યો છે, અલગ અલગ પાકની અંદર અત્યારે સુકારો જોવા મળી રહ્યો છે. આમ જોવા જઈએ તો અત્યારે જીરું હોય, ચણા હોય, ધાણા હોય કે અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકની અંદર અત્યારે સુકારો ચાલી રહ્યો છે. જો અત્યારે પાકની અંદર સુકારો હોય તો એની અંદર સિસ્ટેમિક પ્લસ કોન્ટેક્ટ પોઈઝન એવું કોઈ પણ કન્ટેન્ટ આપવું જરૂરી હોય છે. ત્યારે હું આપને જણાવી દઉં કે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું આવે છે લિમાર્ક, જેની અંદર આમ તો મેટાલિક્સેલ અને મેન્કોજેબનું કોમ્બિનેશન આવે છે. લિમાર્ક દવા છે એ દરેક પેકિંગની અંદર આવે છે. આનું પ્રમાણ હોય છે 1 પંપની અંદર 35 ગ્રામ અને લિમાર્કનો ભાવ છે 500 ગ્રામના 500 રૂપિયા એટલે અડધો કિલો છે 500 રૂપિયાના ભાવથી બજારની અંદર મળે છે. લિમાર્ક દવા જે આવે છે પાવડર ફોર્મમાં આવે છે. એક પ્રકારે આપણે સરકાર માન્ય પેસ્ટિસાઇડ એક્ટ મુજબની દવા છે અને કોઈ પણ પાકની અંદર અત્યારે જે આપણે સુકારાનો પ્રશ્ન હોય, ફૂગનો પ્રશ્ન હોય ત્યારે 1 પંપમાં 35 ગ્રામ નાખીને છંટકાવ કરવામાં આવે તો અત્યારે જે આપણે સુકારાની સમસ્યા છે તેમાં ખૂબ સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. એટલે ખાસ દરેક મિત્રોને અમે ભલામણ કરી રહ્યા છીએ કે જો અત્યારે આપણો પાક 30 દિવસનો થયો હોય અને પૂરતી ખાતર આપવાનું હોય તો મેલોક્ઝા પૂરતી 5G આપવાનું છે અથવા તો આપણે પાકને ગ્રોથ કરાવવાનો હોય તો લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું લેન્ટેના વાપરવાનું છે. અને જો આપણે સુકારાનો પ્રશ્ન છે, ફૂગનો પ્રશ્ન છે તો એની અંદર આપણે લિમાર્ક વાપરવાનું છે. આ ત્રણેય પ્રોડક્ટના અમે અલગ અલગ રીતે ઘણી વખત ભલામણ પણ કરીએ છીએ, અમે પણ પરિણામ લેતા હોય છે. ત્રણેય પ્રોડક્ટના ખૂબ સારા પરિણામ છે એટલે અમે આપને વિશેષ આની ભલામણ કરી રહ્યા છીએ.
છતાં પણ આ ત્રણમાંથી કોઈ પણ પ્રોડક્ટની વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે આપણે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.